નમસ્કાર દર્શક મિત્રો, દેડિયાપાડાની પ્રાંત ઓફિસમાં થોડાક સમય પહેલા તાલુકા સંકલનની એક બેઠક ચાલી રહી હતી, જેમાં ભાજપના નેતા અને દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા અને તે બેઠક દરમિયાન માહોલ બહુ ગરમાઈ ગયો હતો, ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી એકબીજા પર ગ્લાસ ફેંકવામાં આવ્યા હતા. આ પછી સામસામે બેઉ પક્ષો દ્વારા એકબીજા પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તે પછી પોલીસ દ્વારા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. તો હવે આ બાબતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે. એમણે લખ્યું છે कि गुजरात में आप विधायक चैतर वसावा को बीजेपी ने गिरफ्तार कर लिया. विसावदर उपचुनाव में आपके हाथों हार के बाद बीजेपी बौखलाई हुई है. अगर उन्हें लगता है कि इस तरह की गिरफ्तारियों से आप डर जाएगी तो ये उनकी सबसे बड़ी भूल है. गुजरात के लोग अब बीजेपी के कुशासन, बीजेपी की गुंडागर्दी और तानाशाही से परेशान हो चुके हैं. बीजेपी को अब गुजरात की जनता जवाब देगी. આમ અરવિંદ કેજરીવાલ સ્પષ્ટપણે માની રહ્યા છે કે વિસાવદરની પેટા ચૂંટણીઓમાં જે રીતે ગોપાલ ઇટાલિયાનો વિજય થયો તેનાથી ભારતીય જનતા પાર્ટીમાં એક ડરનો માહોલ છે અને આ કારણે હવે ચૈતર વસાવા પર પોલીસની કાર્યવાહી એમને ધરપકડ એમની કરવામાં આવી છે. આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે ચૈતર વસાવા અને ત્યાંની જે સ્થાનિક પોલીસ છે તે બે વચ્ચેના ઘર્ષણના અમુક જે દ્રશ્યો પણ અવારનવાર સામે આવતા હોય છે. આ અગાઉ 2023ના વર્ષમાં ચૈતર વસાવાને ત્યાંના જંગલ ખાતા સાથે વિવાદ થયો હતો અને તે વખતે પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ પછી 2024 લોકસભાની ચૂંટણીઓમાં એમના પ્રત્યે જે સહાનુભૂતિ હતી તેનો તેમને ફાયદો નહોતો મળ્યો. વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો વિસાવદરની પેટા ચૂંટણીમાં જીત પછી જોરદાર આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડાક સમય પહેલા અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવ્યા હતા અને તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી અને આમ આદમી પાર્ટી હવે એવું કહી રહી છે કે ગુજરાતમાં જો ભારતીય જનતા પાર્ટીને કોઈ ટક્કર આપી શકે છે તો તે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ છે, કોંગ્રેસ નથી. અને દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે હવે આવનારા સમયમાં કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની. તો એ જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કઈ રીતે પરફોર્મ કરે છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.